આપણે પાણીપુરી, સમોસા, કચોરી કે પછી કોઈ પણ પ્રકારની ચાટ બનાવીએ તો એનો સ્વાદ વધારવા માટે ખાટી મીઠી આમલીની ચટણી તો જોઈએ જ. તો આજે આપણે એકવાર બનાવીને લાંબા સમય માટે સ્ટોર કરી શકાય તેવી આમલીની ચટણી બનાવીશું. આજે આમલીની ચટણી આપણે પ્રેશર કુકરમાં બનાવીશું. ચટણી એકદમ પલ્પી બનશે અને ખૂબ જ ઝડપથી બની પણ જશે. ચટણી માટે અહીં મેં 1 કપ જેટલી આમલી લીધી છે. આમલી વજનમાં એકદમ હલકી હોય છે, તો અહીં 1 કપ આમલી એટલે કે લગભગ આ 100 ગ્રામ જેટલી આમલી છે. નોર્મલી આપણે આ ચટણી બનાવતા હોઈએ છીએ તો એમાં આપણે આમલીને પલાળી રાખવી પડે છે, એકદમ સોફ્ટ થાય પછી ચટણી બનાવતા હોઈએ છીએ. પણ કુકરમાં તમે બનાવશો તો આને પલાળી રાખવાની પણ બિલકુલ જરૂર નહીં પડે. તો અહીંયા આમલીને આપણે પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું. અહીં મેં એક નાનું કુકર લીધું છે. અહીં આમલીને આપણે પાણીથી એકવાર ધોઈને બરોબર સાફ કરી લઈશું, એટલે એમાં જે કચરો હશે એ દૂર થઈ જશે અને એમાં એના જે બિયા કચુકા હોય છે એ પણ આપણે કાઢી નાખીશું. 1 કપ આમલીમાં અહીં આપણે 1 કપ જેટલું પાણી લઈશું. વધારે પાણી લેશો તો ઓવરફ્લો થઈ જશે. હવે અહીં કુકરમાં આપણે આમલી બાફી એની સાથે આપણે ગોળ પણ મિક્સ કરી દઈશું. અહીં મેં 1 કપ આ રીતે થોડો મોટો સમારેલો ગોળ લીધો છે. ગોળ થોડો સોલિડ હોય છે એટલે એનું વજન આમલી કરતાં વધારે હોય છે. તો આ 1 કપ એટલે કે લગભગ 200 ગ્રામ જેટલો ગોળ છે. એટલે ગ્રામમાં માપો તો તમે જેટલી આમલી લીધી હોય એનાથી ડબલ તમારે ગોળ લઈ લેવાનો. ચટણી જો તમારે એકદમ ગળી બનાવવી હોય તો ગોળ તમે અહીં થોડો વધારે પણ લઈ શકો છો. હવે એકદમ મીડિયમ ફ્લેમ પર અહીં આપણે કુકરની 3 વિસલ બોલાવી લઈશું. આમલીને જો તમે આ રીતે પ્રેશર કુકરમાં બાફી લેશો તો ફક્ત 3 જ વિસલમાં આમલી એકદમ સોફ્ટ બની જશે. આ રીતે બરોબર ચડી ગઈ હશે તો એનો પલ્પ પણ ખૂબ જ સરસ બનશે. અને બાફતી વખતે જ એની સાથે તમે ગોળ પણ મિક્સ કરી દેશો એટલે ચટણી ખૂબ જ ઝડપથી બની જશે અને બહુ ખાટી પણ નહીં બને. આ હજી એકદમ ગરમ જ છે. આપણે તેને એક બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લઈશું. હવે આમાં આપણે બ્લેન્ડર ફેરવીએ ત્યારે એની થિકનેસ તમારે જેટલી રાખવી હોય, પાતળી કે જાડી કરવી હોય એ પ્રમાણે તમારે એમાં પાણી મિક્સ કરી દેવાનું. પણ આ ચટણીને જો તમારે લાંબા સમય માટે સ્ટોર કરવી હોય તો ઓછા પાણીમાં આ રીતે થોડી પલ્પી બનાવી લેશો તો એની શેલ્ફ લાઈફ ખૂબ જ વધી જશે અને લાંબા સમય સુધી ચટણીનો ટેસ્ટ પણ નહીં બદલાય. હવે અહીં મેં શાકભાજી ધોવાનું જે મોટા કાણાવાળું બાઉલ આવે છે તે લીધો છે. તમારી પાસે જે મોટા કાણાવાળી ચાળણી હોય છે સ્ટીલની એ હોય તો એનાથી પણ તમે ગાળી શકો છો. આમલીને આપણે કુકરમાં બાફી એટલે એકદમ સરસ ચડી ગઈ છે, સરસ ગળી ગઈ છે. એટલે આ રીતે મોટા કાણાવાળા બાઉલથી તમે ચાળી લેશો તો ખૂબ જ ઝડપથી ચડાઈ જશે અને એમાંથી વેસ્ટ પણ ઓછું નીકળશે. તમને બહુ તકલીફ નહીં પડે. તો આ રીતે તમે કુકરમાં ચટણી બનાવશો તો ખૂબ જ ઝડપથી બની જશે અને આનાથી વધારે સ્પીડમાં તમારે બનાવવી હોય, ઘણીવાર તમારે ઓછા સમયમાં ચટણી ફટાફટ બનાવી લેવી હોય તો તમે જ્યારે ગોળ અને આમલી બાફો એની સાથે તમારે બીજા બધા જે ધાણા જીરું, મરચું, જીરું, મીઠું બધા મસાલા છે એ સાથે જ કુકરમાં મિક્સ કરી દેવાના અને પછી તમે એને આ રીતે ગાળી લેશો તો ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ જશે. તો છેલ્લે અહીં મેં હાથની મદદથી જ આને ગાળી લીધી છે ને, જો ફક્ત આમાં રેશા જ નીકળ્યા છે ને પલ્પ પણ એનાથી એકદમ સરસ થીક બનશે. આ રીતે પલ્પ બની જાય પછી હવે એની અંદર આપણે થોડા મસાલા મિક્સ કરીને એને ફક્ત 2 થી 3 મિનિટ માટે જ ઉકળવા દઈશું એટલે ચટણી બની જશે. આમલી એકદમ ખાટી હોય છે એટલે એની ચટણી બનાવો ત્યારે તમારે એને પિત્તળ, એલ્યુમિનિયમ કે લોખંડના વાસણમાં ક્યારેય નહીં બનાવવાની. આ રીતે સ્ટીલની કઢાઈ કે પછી તમારી પાસે તપેલી હોય તો એમાં પણ તમે ચટણી બનાવી શકો છો. તો કઢાઈમાં પહેલાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલના કારણે ચટણીમાં ખૂબ જ સરસ ચમક આવશે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે ફક્ત 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અહીં મેં 1 ચમચી જેટલા વોટરમેલન સીડ્સ, જેને આપણે મગજતરીના બી કહીએ છીએ, તે લીધા છે. હવે આ સીડ્સ થોડા પોપઅપ થઈને સહેજ લાલ ના થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં સાંતળી લઈશું. તો આ થોડા સીડ્સ મિક્સ કરશું તો એનાથી ચટણીનો દેખાવ પણ ખૂબ જ સરસ બનશે અને ચટણી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. તમારી પાસે જો અવેલેબલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે. તો અહીં સીડ્સ છે એ પોપઅપ થઈ ગયા છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે. તો આ સ્ટેજ પર હવે એમાં આપણે આમલીનો પલ્પ મિક્સ કરી દઈશું. તો આ ચટણીને તમે લાંબા સમય માટે ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો. જો તમારે લાંબા સમય માટે ચટણીને સ્ટોર કરવી હોય તો આમાં તમારે પાણીનું પ્રમાણ બહુ નહીં રાખવાનું, આ રીતે થોડી પલ્પી રાખવાની. ચટણીમાં પાણીનું પ્રમાણ જેટલું ઓછું હશે અને પલ્પી હશે તો એની શેલ્ફ લાઈફ પણ એનાથી વધી જશે અને લાંબા સમય સુધી બગડશે પણ નહીં.
આમાં થોડા મસાલા મિક્સ કરીને આપણે એને થોડીક વાર જ ઉકાળવાની છે, એટલે જેટલી પાતળી કે જાડી કરવી હોય એ પ્રમાણે એમાં આપણે પાણી મિક્સ કરી દઈશું. તમે આ ચટણી એકલા ગોળમાં પણ બનાવી શકો છો, પણ હું આની અંદર 2 ચમચી જેટલી ખાંડ પણ મિક્સ કરી દઉં છું. થોડી ખાંડ મિક્સ કરશો તો એનાથી ચટણીનું ટેક્સચર છે એ ખૂબ જ સરસ બનશે. આપણે એકલી આમલીની ચટણી બનાવી, પણ તમારે જો ઓછા ગોળ અને ખાંડનો ઉપયોગ કરીને ખજૂર આમલીની ચટણી બનાવી હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી લખીને જણાવજો, તો એનો વિડીયો પણ હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. આ ચટણી એકદમ મીઠી અને ગળી બનાવી લેવાની હોય છે, એટલે મીઠું એમાં આપણે ફક્ત અડધી ચમચી જેટલું જ મિક્સ કરીશું. એની સાથે અડધી ચમચી સંચળ પાવડર અને 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર મિક્સ કરી દઈશું. એ બંનેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. અડધી ચમચી જેટલો જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો વરિયાળીનો પાવડર મિક્સ કરી દઈશું. આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને અહીં ચટણીને આપણે મીડિયમ ફ્લેમ પર ફક્ત 1 મિનિટ માટે જ ચડવા દઈશું. લાલ મરચું છે એ આપણે એકદમ છેલ્લે મિક્સ કરીશું, એનાથી ચટણીનો કલર ખૂબ જ સરસ એકદમ લાલ બનશે. તો 1 મિનિટ પછી હવે આમાં આપણે લાલ મરચું મિક્સ કરી દઈશું. હું અહીં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી દઉં છું. એનાથી કલર ખૂબ જ સરસ આવશે અને ચટણી બહુ તીખી પણ નહીં બને. મરચું બરોબર મિક્સ થઈ જાય એટલા માટે એને આપણે ફક્ત 1 મિનિટ માટે જ ઉકળવા દઈશું. ચટણી ઠંડી થયા પછી આ દેખાય છે એના કરતાં પણ થોડી વધારે થીક બની જશે. તો અહીં આપણી ચટણી હવે તૈયાર થઈ ગઈ છે. હું અહીં ગેસને બંધ કરી દઉં છું. એકદમ ઠંડી થઈ જાય પછી આને તમે ફ્રીઝમાં રાખીને 1 મહિના માટે સ્ટોર કરી શકો છો, અને ઉપર ડીપ ફ્રીઝરમાં તમે સ્ટોર કરશો તો લગભગ 3 થી 4 મહિના માટે સારી રહે છે, એ બિલકુલ નહીં બગડે. ચટણીનો તમારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે 1 કલાક પહેલાં એને તમારે ફ્રીજમાંથી બહાર કાઢી લેવાની, અને ફ્રીજમાં સ્ટોર કરશો એટલે થોડી પલ્પી અને થીક બની જશે. એમાં તમે જરૂરિયાત મુજબનું થોડું ગરમ પાણી મિક્સ કરી દેશો એટલે ચટણી એકદમ પાતળી અને લિક્વિડ થઈ જશે. ગોળનું પ્રમાણ અહીં તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. જનરલી તમે જેટલી આમલી લો એનાથી ડબલ ગોળ લઈ લેશો તો એનાથી ચટણી છે એકદમ મીઠી બનશે. તો આ ખાટી મીઠી આમલી છે એ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે, પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ એ ખૂબ જ ગુણકારી છે. એનો સૌથી મોટો ગુણ એ વિટામિન સીથી ભરપૂર છે, ખાટી છે છતાં પણ પિત્તનું શમન કરે છે. એ તમારી પાચન શક્તિ પણ વધારે છે અને પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, એટલે સાંધાના દર્દી હોય એ પણ મર્યાદિત પ્રમાણમાં તેનો ઉપયોગ કરી શકે છે. આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ચોક્કસ યુઝફુલ થશે. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.